નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। તો જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના ચોમાસા અંગેના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો 24 તારીખથી વરસાદનો છેલ્લો રાઉન્ડ જોવા મળવાનો છે અને આ વરસાદ ધમાકેદાર રહેવાનો છે। પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો મોટી આગાહી કરી દેવામાં આવી છે। પરેશ ગોસ્વામીની વરસાદ અને ચોમાસાની વિદાયની મોટી આગાહી સામે આવી છે। હાલ તો મિત્રો રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે, સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન પણ ઊંચું નોંધાઈ રહ્યું છે, ત્યારે ચોમાસાની વિદાયની વાતોની ચર્ચા ચાલી રહી છે। આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં ચોમાસું અને વરસાદ અંગે માહિતી આપી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં એક વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। આ મહિનાના અંતમાં એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે। તેમના જણાવ્યા મુજબ બંગાળની ખાડીની 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ સક્રિય થઈને તે કદાચ વધારે મજબૂત હોઈ શકે છે, તેથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। અનેક વિસ્તારોમાં નુકસાનકારક વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ રહેલી છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે હાલ તો ચોમાસાની સિઝનના પવનો યથાવત જોવા મળી રહ્યા છે। પવનની ગતિ 10થી 14 કિલોમીટર નોંધાઈ રહી છે। આવનારા દિવસોમાં આ પવનની ગતિમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી। પવનની દિશામાં પણ કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી, તો પશ્ચિમના પવનો જ ચાલશે અને 10થી 14 કિલોમીટરની પવનની ગતિ જોવા મળી શકે છે। ભેજ અને ઊંચા તાપમાનના લીધે 19, 20 અને 21 તારીખ દરમિયાન જે ભાગોમાં તાપમાન ખૂબ જ ઊંચું જાય ત્યાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે, જોકે તેમાં બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદના ઝાપટાની તીવ્રતા જોવા મળી શકે છે। સુરત, નવસારી, બારડોલી, વાપી, બિલીમોરા, ડાંગમાં આવનારા 3 દિવસ વરસાદના ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે। નૈઋત્યના ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી। આ ચોમાસું પૂરું થાય તે પહેલાં હજુ વરસાદનો રાઉન્ડ આવી શકે છે। સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ જોવા મળી શકે છે। સપ્ટેમ્બર પૂરો થાય તે પહેલાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। 24-25 તારીખની આસપાસ વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે। તે રાજ્યના 70% જેટલા વિસ્તારોને અસર કરી શકે છે। તે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે। 30 સપ્ટેમ્બર અથવા 1-2 ઓક્ટોબરની ચોમાસાની વિદાયની શરૂઆત થશે। ધીમી ગતિએ વિદાય જોવા મળશે। વિદાયની પ્રોસેસ 18થી 20 ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતાઓ છે। અત્યારે મિત્રો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીની 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ બની રહી છે તે કદાચ વધારે મજબૂત હોઈ શકે છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે મેઘતાંડવ જોવા મળી શકે છે।